તો આપને જણાવી દઈએ, આ સમગ્ર મામલે હાલ તો રાજકારણ ચોક્કસથી ગરમાયું છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પ્રકાશ વર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે હાર્દિકને તમાચો પડ્યો છે, હવે રાજકીય પ્રતિક્રિયાઓ ચોક્કસથી આવતી હશે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે, ત્યાંના નેતાઓની શું પ્રતિક્રિયા છે? ચોક્કસપણે આપણે હું જણાવી દઉં કે જે હાર્દિક પટેલ છે તેની સામે રોષ તો છેલ્લા ઘણા સમયથી જોવા મળતો હતો, પરંતુ આજે હાર્દિક પટેલને જવાબ મળી ગયો છે। તમાચો ખાવાનો વારો આવ્યો છે નીતિ। ખાસ કરીને એવા જ પ્રત્યાઘાત અહીંયા જોવા મળે છે બોડેલી અને છોટાઉદેપુર પંથકની અંદર, અને ખાસ કરીને પાટીદાર સમાજમાં છેલ્લા ઘણા સમયથી છૂપો રોષ જોવા મળ્યો હતો। એ રોષ આજે ચોક્કસપણે હાર્દિકને જોવા મળ્યો અને તેને ગાલ પર તમાચો ખાવાનો વારો આવ્યો છે અને સભામાં હોબાળો મચી જવા પામ્યો છે। આજે મારી સાથે છે પાટીદાર સમાજના અગ્રણીઓ અને સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, તેમની સાથે આપણે વાતચીત કરીશું। હાર્દિક પટેલ અને છેલ્લા ઘણા સમયથી જે રોષ હતો આજે જોવા મળ્યો અને તમાચો ગાલ પર ખાવાનો વારો આવે છે, શું કહેશો? એક તો કોંગ્રેસ એવા માટીપગા નેતાને પોતાનું રમકડું બનાવીને સમાજની સાથે, સમાજની ભાવનાઓ સાથે, પાટીદાર સમાજ બહુ સમજુ અને સાનો સમાજ છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો સમાજ છે, અને સમાજને જ્યારે ગુમરાહ કરવાની અને સમાજની ભાવનાઓ સાથે જ્યારે છેડખાની કરવાનો પ્રયત્ન થયેલો ત્યારે સમાજ બહુ જાગૃત છે। કોંગ્રેસ એની હાર ભાડી ગઈ છે અને હજુ મતદાન રૂપે પણ આવી જબરજસ્ત થપ્પડો અમને મળવાની છે। જબરજસ્ત થપ્પડ મળી હાર્દિક પટેલને। છેલ્લા ઘણા સમયથી આ રોષ હતો, આજે બહાર આવ્યો લોકોનો અને સભાની અંદર ઉભાડો થયો અને તેને માર ખાવાનો વારો આવ્યો, શું કહેશો? હાર્દિક પટેલ તો કોંગ્રેસનો દલાલ હતો, કોઈ એને માનવતા જેવું હતું નહીં। પાટીદાર સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને કોંગ્રેસના પૈસા દ્વારા, કોંગ્રેસના પૈસાના જોરે જે સભાઓ કરતો હતો। હવે ખબર પડશે કે સત્ય શું, તો બધું બહાર આવી જવાનું છે। કોંગ્રેસના રૂપિયે જે પણ થયું છે એ બધું બહાર આવશે તેવું કેવું છે તમારા સાથી મિત્રનો। હાર્દિક પટેલને તમાચો ખાવાનો વારો આવ્યો છે। એટલે જ્યારે આંદોલન શરૂ કર્યું ને ત્યારે જ અમે કહેતા હતા કે એક આ કોંગ્રેસ પ્રેરિત છે અને છેવટે એ કોંગ્રેસમાં ગયા, અને અત્યારે જે થયું છે એ પાટીદાર સમાજનો રોષ છે, બીજું કંઈ છે નહીં। અને કોંગ્રેસે એક આ ષડયંત્ર ઊભું કર્યું છે અને એ જ રીતે થયેલું છે। કોંગ્રેસનું ષડયંત્ર અને હાર્દિક પટેલ તમાચો ખાવાનો વારો આવ્યો અને કઈ ને કઈ જગ્યા પર તમે એવું માનો છો કે હવે જવાબ મળી ગયો છે? હા, એનો જવાબ મળી ગયો છે, એનો જવાબ। સમાજ સાથે છળકપટ થયું હાર્દિક દ્વારા, એ જગજાહેર છે અને મીડિયાના માધ્યમથી ફરીથી કહેવા માંગુ છું, સમાજની ભાવનાઓ સાથે જે રીતે છેડખાની કરે, કોઈ પણ સમાજ સાથે કોઈ પણ આ ટાઈપના અળસિયા નેતાઓ જ્યારે આવું કરશે ત્યારે એના જવાબ મળશે એમને। હાર્દિક પટેલ અળસિયા નેતા અને સમાજ સાથે છેતરપિંડી કરી, એનો જવાબ મળ્યો આજે? એનો જવાબ મળ્યો છે 100%। અને હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે દેશમાં, એમાં કોઈ શંકા નહીં। એમાં છોટાઉદેપુરનું કમળ જવાનું છે। એ સમાજથી વેરવિખેર કરવા જે કંઈ કોંગ્રેસને ફાયદો થવાનો નથી, એ નક્કી વાત છે। 23મી તારીખે જ્યારે કમળ ખુલશે ત્યારે 400 બેઠકોથી વધારે મોદી સાહેબ જીતીને દિલ્હીની સત્તા પ્રાપ્ત કરશે। દિલ્હીની સત્તા પ્રાપ્ત થશે, પરંતુ હાર્દિક જે રીતના છેલ્લા ઘણા સમયથી આંદોલન પણ કરતો હતો અને સમાજની વાત આવતી હતી, સમાજને આગળ ધરીને પોતાની રાજકીય પાપડી શેકતો હતો, આજે જવાબ મળ્યો છે। આજે એનો જવાબ મળી ગયો છે, કારણ કે જે આજે જે બન્યું છે એ પાટીદાર સમાજનો એક એ છે, એટલે સ્પેશિયલ આ કરવામાં જ આવ્યું છે। ભાજપને નુકસાન થાય તે માટે આ કરવામાં આવ્યું છે, પણ ખરેખર સમાજનો એ રોષ છે। કોંગ્રેસ જ આ બધું તૂત ઊભું કરે છે? કોંગ્રેસે આ બધું કોંગ્રેસે ઉભા રહીને કરાવડાવ્યું છે, સ્પેશિયલ કરવામાં આવ્યું છે। કે આપ શું માનો છો? હાર્દિક પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનું રમકડું બનીને કામ કરે છે, સમાજ સાથે છેતરપિંડી કરી છે। આ એક કોંગ્રેસનું જ આ એક લાફા પ્રકરણમાં હાથ છે। આટલી બધી સિક્યુરિટી હોવા છતાં પણ આજે પક્ષનો માણસ ઉપર જઈને હાર્દિક પટેલને લાફો મારે, કોંગ્રેસનું જે કારણ। તમને શું કહેવા માંગુ છું કે ખાસ કરીને જે પાટીદાર સમાજની સાથે છેતરપિંડી થઈ, આંદોલનના નામે છેતરપિંડી થઈને પોતાનો રાજકીય લાભ ખાટવાનો હાર્દિક પટેલ પ્રયત્ન કર્યો? 100% હાર્દિક પટેલે પોતાનો રોટલો શેકવા માટેનો પ્રયત્ન કર્યો હતો। એમાં અલ્પેશ ઠાકોરે પણ સમજી ગયા છે કે હવે સાચી સ્થિતિ શું છે, અલ્પેશભાઈ પણ સમજી ગયા, એટલે કોંગ્રેસમાંથી એમને રાજીનામું આપવું પડ્યું છે। અશ્વિનભાઈ, ખાસ કરીને એક વાત છે કે અલ્પેશની જે ઘટના બની એને રાજીનામું આપવાની વાત કરી, પરંતુ હવે હાર્દિકને જે રીતના આગળ વધ્યો હતો અને આંદોલનો કરીને કઈ ને કઈ જગ્યાએ સમાજની સાથે ખોટું કર્યું છે તેવો તમામ લોકોને ભાસ થયો, આજે એને લાફો ખાવો પડ્યો। આ એક જે અલ્પેશની દશા થઈ છે એ જ આની દશા થઈ છે। આજે અલ્પેશ કસામ રહ્યો નથી અને એ પણ કસામ નથી રહેવાનો, એ જ પરિસ્થિતિ થવાની છે। નીતિ, માત્ર સુરેન્દ્રનગરની વાત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈને કોઈ જગ્યા પર નજર કરીએ તો આવો છુપો રોષ પાટીદાર સમાજમાં હાર્દિક સામે જોવા મળી રહ્યો છે। આંદોલનનું તૂત કર્યું, કોંગ્રેસના રમકડા તરીકે કાર્ય કર્યું અને છેલ્લે હવે એને સુરેન્દ્રનગરની સભામાં લાફો ખાવાનો વારો આવ્યો। આવી જ ઘટનાઓ દરેક જગ્યાએ બનશે તેવું પાટીદાર સમાજના અગ્રણીનું પણ કહેવું છે। કિસાન મોરચાના અગ્રણી પણ મારી સાથે જોડાયા હતા, તેમને પણ વાતચીતમાં કીધું કે આ વખતે જે રીતના સમાજને છેતરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હવે પ્રજા ચૂપ નહીં બેસે, ખાસ કરીને પાટીદાર સમાજ। નીતિ જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।
તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. સાઉચરને પડકી ગયો 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 સાઉચરને મરી ગયા. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. સાઉચરને પડકી ગયો 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 સાઉચરને મરી ગયા. તમે બધા જાણો છો કે ચૂંટણી ખૂબ નજીક છે. સાઉચરને પડકી ગયો 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 સાઉચરને મરી ગયા. હાર્દિક પટેલ કે જેને હાલ પોતાની જ સભામાં લાફો ખાવાનો વારો આવ્યો છે. આપને જણાવી દઈએ, પાટીદાર સમાજમાં જે રીતે આંદોલનને લઈને રોષ સામે આવી રહ્યો છે અને હાર્દિક પટેલ કે જે કોંગ્રેસમાં જોડાયો તેને લઈને ભારોભાર વિરોધ હવે હાર્દિક પટેલનો પણ સામે આવી રહ્યો છે. પોતાની જ સભામાં તેને લાફો પડ્યો તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે બાદ મામલો બીચક્યો હતો, હોબાળો મચી ગયો અને મારામારીના દ્રશ્યો પણ અહીં સામે આવ્યા. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અહીં એક યુવક હાર્દિક પટેલને લાફો ફટકારી રહ્યો છે તેના જ મંચ પર આવીને, જ્યારે સુરેન્દ્રનગરમાં જાહેર સભામાં સભાને સંબોધન કરી રહ્યો હતો હાર્દિક પટેલ અને તે સમયના દ્રશ્યો છે કે જ્યાં એક શખ્સ મંચ પર ચઢી આવે છે અને હાર્દિકને લાફો ફટકારી દે છે, તમાચો ફટકારી દે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હાર્દિક પટેલનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, પાટીદાર સમાજમાં હાર્દિક પટેલને લઈને ભારોભાર વિરોધ છે. કેમ કે ગઈકાલે પણ હેલિકોપ્ટર ઉતારવા માટે જે મંજૂરી નહોતી આપવામાં આવી જમીન માલિક દ્વારા, અને હવે જ્યારે સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે હાર્દિક પટેલનો. દ્રશ્યો આપ બે જોઈ રહ્યા છો. એક તરફ રેશમા કે જેના પર હુમલો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ, રેશમા પટેલ કે જે વંથલીમાં ચૂંટણી પ્રચાર માટે નીકળી હતી ને તે દરમિયાન તેના પર એક શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ હાર્દિક પર થપ્પડનો મારો કરવામાં આવ્યો છે. અહીં પણ એક શખ્સ મંચ પર આવીને હાર્દિકને થપ્પડ ચોંટાડી દે છે.